અધ્યયન, સ્વાધ્યાય, ચિંતન, મનન, યોગ મળે તો સત્સમાગમ, તત્વ વિચાર, સદવિચાર એવો એની આવે. વાદ વિવાદ થાય તો નીકળી જાય આપણું કામ. મને કહ્યું તું સોમનાથે, મને કે ઘણા પ્રશ્ન તમારી પાસે આવશે. એનું કારણ છે કે વિવક્ષા ઘણી છે, એનું પ્રતિપાદન સત્યનું હોય તો અમુક વિવક્ષાથી કરે ન બેસી ગયું એમાં એને પૂછી લેવાનું. આઠ જ્ઞાન છે, આઠ જ્ઞાન મતિ સુખ વગેરે એ વિશેષ શું લેવું? બે આખે વિશેષ છે. વિશેષ ને સામાન્યમાં આઠ ભેદ નથી. સામાન્ય એક પ્રકારનું છે, વિશેષ આઠ પ્રકારના છે. લોકો એ વિશેષનો પણ સામાન્યમાં પ્રતિવાસ છે, સ્થાપના કરી શકાય? હા, સામાન્યમાં જ પ્રતિવાસ થાય છે. વિશેષનો પણ વિશેષનો વિશેષ એટલે અજીવ, વિશેષ એટલે અજીવ, પરદ્રવ્ય, પરદ્રવ્યનો પ્રતિવાસ થાય છે. આપણે તો અર્થે જ્ઞાન ને એટલું કહી દીધા, અજીવ જ છે, કઈ દીધા નહીં, અજીવ જ છે. નવ તત્વ અજીવ છે, નવ તત્વ પરદ્રવ્ય છે, બરબાદ છે. નવ તત્વ રૂપે આત્મા પરિણમો જ નથી અત્યાર સુધી. આત્મા જ્ઞાન રૂપે પરિણમે છે. જ્ઞાન રૂપે પરિણમે છે એમ આવે ને જયારે, ત્યારે એ નવ તત્વના ભેદ થી છૂટો પડે, અરે એ તો પ્રતિવાદ થયો જ મારો, હું ક્યાં પરિણમો છું? ખલાસ, અંદર હું પરિણમો નથી, પણ ના પરિણમતોય નથી, ને જાણતોય નથી, ને કરતોય નથી. આવા યોગ ને કરનારી બધી વ્યવહારની વાતો છે. નિર્વિકલ્પ સુધી આવી ગયા ભાઈ, નિર્વિકલ્પ સુધી પહોંચી ગયા. સવિકલ્પ મને એવું જ બધાને એવું હોય તો અનંતકાળ કાઢ્યો એમાં બરાબર. ગાડીને સીધી નિર્વિકલ્પમાં લાવીને ઉભી રાખી. આ ગાડીને નિર્વિકલ્પમાં આવીને ઉભી રાખી દીધી. હા હા, 13મી ગાથામાં છે કે જીવને અજીવના સંબંધથી જુઓ તો નવતત્વ દેખાય છે, બાકી તો નવતત્વથી ભિન્ન ચૈતન્ય ચમત્કાર માત્ર દ્રષ્ટિગોચર છે. નવતત્વ એ નવતત્વ થાપીને ઉથાપવાના છે. એ નવતત્વ થાપે એટલે શું થાય? અન્ય મધ્યનું ખંડન. નવતત્વ ઉથાપે તો અનુભવ. થાપે ને ઉથાપે, થાપે ને ઉથાપે. માંથી કોઈ એક ભેદ દેખાય તમને તો એ ભેદ નહીં થઈ ગયો કે નહીં તમારું? થઈ ગયો. બરાબર. સમર દેખાય, સમર દેખાય તો ભેદ દેખાય, તો એ વખતે અભેદ દેખાય ના દેખાય. બોલ જ્ઞાન ભેદ દેખાય તે વખતે ભેદ ના દેખાય. અભેદ ન દેખાય તો સમય તો શું થાય? તો પછી ભેદ ને છોડી દેવું, જોવાનું કહેવાય, જોઈએ રાખવું એને જોવાનું છોડી દો. આત્મા હવે ક્યાં ભેદ ગયો? ભેદ તો ગયો. ખરેખર બધું શાસ્ત્રમાં છે. આગળ એક ભાઈનો કાગળ મારો વપરાયો, તમે આગમનો આધાર આપો તો મારું કામ થશે, મારી ભૂલ નીકળી જશે. અરે મેં કહ્યું તમારી પાસે આગમ છે, આગમમાં જ છે બધું. ગુરુદેવે આગમમાંથી કહ્યું છે, અમે એ આગમની સાક્ષી આપીને કહ્યું. મેં નવતો તો થાપ્યા ને. આગમ સિદ્ધ થઈ ગયો. હા હા હા. જેને પ્રતિવાસ બેસી જશે યથાર્થ અને સમજણપૂર્વક, પછી પ્રયોગ કરશે તો અનુભવ થઈ જશે. અનુભવની
ચાવી છે બરાબર. પ્રતિભાસન. મેં એમ લીધું છે સ્વપરનો પ્રતિભાસ થાય છે એનો અર્થ વિકલ્પના છે. સ્વપરને જાણે છે એવું જ્ઞાન નથી, મૂળમાં છે આ. અવભાષણ બ્રહ્મચારમાં 124 એમ કહ્યું કે અર્થ વિકલ્પ જ્ઞાન એટલે શું કે સ્વ અને પરના વિભાગ પૂર્વક અવભાષણ એટલે એના આકારોનો અવભાષણ પ્રતિભાષણ ઝલક એનું નામ જ્ઞાન છે. એને જાણે છે એનું નામ જ્ઞાન. મારા વાંચવામાં છે એને વાંચવામાં આવતું હોય ક્યાં. પ્રભુ એમાં વિભાગ પૂર્વક શબ્દ શું સૂચવે છે? એક જ તો બુદ્ધિ તૂટી જાય એટલે આ માટે કહે છે. બેને જાણું છું એમાં એકત્ર થાય છે, બેને જાણવામાં એકત્ર બુદ્ધિ થાય છે. હું તો એક જ વિભક્ત આત્માની વાત કરીશ. આનંદનું એક પણ અને આ બધા વિભાગ ભેદ પણ છે એવું છે. મૂળમાં છે ઉપાસન પ્રતિભાસન એટલે બેને જાણે છે એ કાઢી નાખ્યું. મૂળમાં છે કે સ્વપરને અવભાષણ બેને જાણે છે. હવે કેદી એમાંથી કાઢી શકે એ તો જો એની યોગ્યતા હોય કાં શાસ્ત્રમાંથી કાઢે અને કોઈ કાં જ્ઞાનીના યોગ્ય પ્રતિભાસન શબ્દ મળી જાય તો કામ થઈ જાય. એટલે પ્રતિભાસનો અર્થ કર્યો છે સ્વપર પ્રકાશક. સ્વપર પ્રકાશક અર્થ કર્યો છે. સ્વપરનો અવભાષણનો અર્થ કર્યો સ્વપર પ્રકાશક. પછી કાઉન્સ કરનારે એમ કર્યો કે ના એ અર્થ નથી બરાબર. અવભાષણનો અર્થ પ્રતિભાસન થાય છે બેનો. વંચાયું હતું સમય સાથે બીજી પણ પ્રભુ સંસ્કૃત મૂળમાં તો પ્રતિભાસ શબ્દ પડ્યો છે. મૂળમાં પ્રતિભાસ કર્યો છે પણ એને ખબર પડી કે આ સ્વપરને જાણે છે. એ તો અજ્ઞાની તો જાણે છે એમ લખે ને પણ એને પાસે એવું લખે બિચારો. પણ આપણે ક્યાં બુદ્ધિ ગીરવી મૂકી છે? આપણે સમજવું જોઈએ એમાંથી કાઢવું જોઈએ. આપણો આ કાઉન્સ કેમ કર્યો? ઓલું જો સાચો હોત સ્વપરને પ્રતિભાસ છે એ શબ્દ સાચો હોત તો કાઉન્સ કેમ કર્યો? માંથી સમય સાલ લાવો ને. ધ્યાન ખેંચાય તો બધું શાસ્ત્રમાં છે. જો ઉપરની વાત સાચી હોત તો નીચેની વાત કેમ લખી એમ કહું છું. ઉપરની વાત બરાબર નથી. સંસ્કૃત પ્રમાણે એનો અર્થ થતો નથી. અવભાષણનો અર્થ પ્રતિભાષણ થાય છે. સંસ્કૃત ટીકા તો આચાર્ય અમૃતચંદની છે. સંસ્કૃત ટીકા તો આચાર્ય અમૃતચંદની છે. વધારે પ્રમાણિક છે. પ્રમાણિક કહેવાય. તો સંસ્કૃત હોય એ કરવું જોઈએ ને. એની ઈચ્છા પ્રમાણે સ્વપર પ્રકાશક ક્યાં પ્રકાશ લેવું? સ્વપર પ્રકાશક એટલે દીવો જેમ સ્વપર પ્રકાશક છે એમ. આત્મા ભલે ન હોય પણ દીવો તો સ્વપર પ્રકાશક કરો કે નહીં? એ પણ સ્વ પ્રકાશક. આ છોકરો બોલે છે દીવો થાય તો ઘડો ન જાય. દીવો જ આ પ્રકાશ થયો તો આ બધું જણાય છે. એ બધું ભાઈ એની યોગ્યતા જ કહેવાય. એની પર્યાયમાં જયારે સફેદ થવાની યોગ્યતા હોય છે એટલે જ નાનું નાયક છે. જેવું એને જાણે તો ઓલી પર્યાયની પર્યાય શું કરે? ભીતની પર્યાય કઈ કામ કરે કે નહીં? બિચારી બેઠી છે નિરાતે.
બીજી ગાથા છે. સમયની વ્યાખ્યા છે. 7 મૂલે સમય સામાન્ય સિદ્ધ કરે છે. જેમ 6 દ્રવ્યને સિદ્ધ કરે છે એમ જીવ દ્રવ્યને સિદ્ધ કરે છે. જીવ તત્વને પણ જીવ દ્રવ્યને સિદ્ધ કરે છે 7 મૂલથી. એમાં એવું ફૂલ આવ્યું પોતાના ને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય. સ્વ ને પરના જે આકારો હોય, આકાર એટલે સ્વરૂપ, જેવું સ્વરૂપ હોય સ્વનું ને પરનું એનું નામ આકાર કહેવાય. એનું સ્વરૂપ હોય એનું પ્રતિભાસન પ્રકાશ. પ્રકાશવાનું સામર્થ્ય. બોલો, પ્રકાશવાનું સામર્થ્ય નિરંતર હોય ને. કોઈ વખતે હોય ને કોઈ વખતે નિરંતર સ્વપરને પ્રકાશે છે. જો એકલા તમે સ્વપ્રકાશન કહેશો અને પરને જાણતો નથી તો એકાંત થઈ જશે. અને એકાંત તો ખૂન થશે, અમારો આરોપ છે. આ તો કોણ લખે છે? પરને જાણતો નથી. હા, જ્ઞાનને ઉડાઈ કે કેવડી તો જાણે તો લોકો તને ખબર નથી કેવડી કે પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એક રૂપ પ્રાપ્ત કર્યું છે એ ગુજરાતીનો અર્થ કોઈ કહ્યું. હવે એ અર્થ બરાબર નથી એમ કહેવા માટે એની કૌંસ બીજો કરે છે. અર્થાત જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે, ઓમાં બધા આકારો પ્રકાશવાનું સામર્થ્ય છે. આ કહે છે કે અનેક વસ્તુઓના આકાર એટલે સ્વરૂપ, જેવું સ્વરૂપ છે જળ, ચેતન, લાંબુ, ટૂંકું, ખાટું, મીઠું, એ આકાર પ્રતિભાસે છે. એવા એક જ્ઞાનના આકાર રૂપ તે છે. અનેકાકાર હોવા છતાં જ્ઞાન એકાકાર છે. ભૂતવૈશ્વર્તન 3 કાળના પર્યાયો સહિતનું દ્રવ્ય અને અનંત દ્રવ્યો એમાં પ્રતિભાસે છે. તો ઈ અપેક્ષાએ તેને અનેકાકાર પણ કહેવાય. પણ અનેકાકાર હોવા છતાં પણ જ્ઞાન એકપણાને છોડતું નથી. આવું છે. થોડા પામે છે એનું કારણ છે વિરલા જાણે તત્વને, વિરલા સાંભળે, વિરલા પામે. આ બાદવ્યારનો વિષય નથી. આમાં મૂળમાં છે ઉપાસન છે. સંસ્કૃત ઉપાસન અર્થ કર્યો પ્રતિભાસન. હિન્દી વાંચ્યું ને તેની લખેલું છે, સાઇન કરી છે નીચે ગુજરાતી. શંકા કરવી જોઈએ આમ કેમ અર્થ કેમ ફેરવી નાખે છે કાઉન્ટમાં? પેલા કારણ શું છે? અર્થ કેમ ફેરવું? મહાત્માને વિચારવું જોઈએ. તો વિદ્વાન છે તો સાચું જોઈ ને, એ સાચું હોય તો નીચેનું ખોટું હોય, બે સાચું ન હોય. કેવળ બીજાનું સાંભળીને શ્રદ્ધા કરવી નહીં. કેવળ બીજાનું સાંભળીને કોઈ શ્રદ્ધા કરવા જેવી નથી. એની હારે આત્મા મળવો જોઈએ, કેનારની હારે, અને આગમ મળવું છે, ગુરુદેવ મળવું છે, બધું મળવું છે. જોખમ છે. સાંભળવું હોય જોખમ નથી, ખરેખર તો જોખમ જ છે, પણ જોખમ નથી એ ઘડી પર કઈ. ગમે એનું સાંભળો અને બધાને આયા પ્રમાણ વચન ના હાલે. 1 લાખ માણસ એની પ્રશંસા કરે, માનપત્ર આપે, એ તો જાજા માણસો એને માને છે તો જ્ઞાની જોઈ ને. હા બાપુ કેવાય ના, બોરાડ બાપુ ગયા ને
માન સરોવર કથા કરી. અરે ભાઈ છાપામાં